નમસ્કાર કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો મહારાષ્ટ્ર ઝારખંડ અને વાવનો મહાસંગ્રામ। આ બધાની વચ્ચે વાવથી મોટા સમાચાર મળી રહ્યા છે। સવારથી ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા હતા, પણ અત્યારે જે ભાભરની મતપેટીઓ ખુલી રહી છે તેમાં કોંગ્રેસ 10,000 થી આગળ ચાલી રહ્યું છે, એટલે કે ભાજપના ઉમેદવારને 63,006 મત મળ્યા છે। કોંગ્રેસની લીડમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે। કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂતને 73,430 મત મળ્યા છે, એટલે કે છેલ્લા 10-12 રાઉન્ડથી કોંગ્રેસની જે લીડ હતી તે ભાભરે કાપી છે અને ભાભર તાલુકામાંથી સ્વરૂપજી ઠાકોરને મોટા પ્રમાણમાં મત મળે તેવો અંદાજો મારી શકાય। એટલે કે ખરાખરીનો જંગ અત્યારે વાવ વિધાનસભાની ચૂંટણીમાં ચાલી રહ્યો છે। પ્રથમ રાઉન્ડથી ગુલાબસિંહ રાજપૂતે લીડ મેળવી હતી, પ્રથમ રાઉન્ડથી કોંગ્રેસ આગળ હતું, પણ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે મોટા સમાચાર કે ભાભરમાંથી કોંગ્રેસની લીડમાં કપાત જોવા મળી રહી છે। ભાભરમાં કોંગ્રેસની લીડ ઘટી છે, વાવ પેટા ચૂંટણીમાં કોંગ્રેસની સામાન્ય લીડ ઘટી છે, એટલે કે ગુલાબસિંહ રાજપૂત અત્યારે આગળ છે, પણ ભાજપના ઉમેદવારને ભાભરથી વધારે મત મળ્યા છે। આપને જણાવી દઈએ કે 13 નવેમ્બરે અહીં મતદાન થયું હતું। આજે મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે અત્યારે જે સ્થિતિ છે તે પ્રમાણે મતગણતરી ચાલી રહી છે અને આપને બીજા અપડેટ પણ આપી દઉં કે વાવ પેટા ચૂંટણીમાં કોંગ્રેસની લીડમાં સામાન્ય ઘટાડો થયો છે। 17 રાઉન્ડના અંતે કોંગ્રેસની લીડ આગળ વધી છે, પણ 2,000ની લીડ કપાઈ છે। કુલ 23 રાઉન્ડ છે વાવ વિધાનસભામાં। એની સાથે હું મહારાષ્ટ્રનું અપડેટ આપી દઉં। મહારાષ્ટ્રમાં 288 બેઠકમાંથી એનડીએ 225, મહાવિકાસ અઘાડી માત્ર 54 બેઠક, અપક્ષ જે 16 ઉપર ચાલતા હતા તે હવે 9 નંબર ઉપર આવી ગયા છે। ઝારખંડમાં ભાજપ 28 અને જેએમએમ 51। બીજું એક મોટું નિવેદન આવ્યું છે। વાવ કોંગ્રેસી નેતા ઠાકરસિંહ રબારીએ દાવો કર્યો છે કે કોંગ્રેસ 10,000 મતોથી વિજય મેળવશે। બનાસકાંઠાના સ્થાનિક કોંગ્રેસ નેતા, કોંગ્રેસના દિગ્ગજ નેતા ઠાકરસિંહ રબારીએ તો વાવ, ભાભર અને સુઈ ગામની જનતાનો આભાર પણ વ્યક્ત કરી લીધો છે। ઠાકરસિંહ રબારીએ કહ્યું છે કે 2 વાગે કોંગ્રેસનું વિજય સરઘસ નીકળશે। મતલબ કોંગ્રેસે નક્કી કરી લીધું છે કે વાવ વિધાનસભા તેની થઈ રહી છે અને તેઓ વાવ વિધાનસભા 10,000 મતોથી જીતશે। અત્યારે 17મો રાઉન્ડ પૂર્ણ થયો છે। અમે આપને જણાવી દઈએ કુલ 23 રાઉન્ડ છે, 6 રાઉન્ડ બાકી છે, પણ જે રીતના કોંગ્રેસને આત્મવિશ્વાસ છે તે પ્રમાણે કોંગ્રેસના દિગ્ગજ નેતા ઠાકરસિંહ રબારી જેઓ એક સમયે નારાજ હતા, તેમનું નિવેદન આવ્યું છે કે કોંગ્રેસ 10,000 મતે જીતશે અને 2 વાગે કોંગ્રેસનું વિજય સરઘસ બનાસકાંઠામાં નીકળશે। આપને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી માટે આ ચિંતાનો વિષય છે કે જે રાજ્યમાં 25-26 વર્ષથી જેની સરકાર છે તે જ રાજ્યની વિધાનસભાની બેઠક વર્ષો બાદ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી હારી રહી છે। હું વાત કરી રહ્યો છું બનાસકાંઠાની, બનાસકાંઠાના વાવ વિધાનસભાની કે જ્યાં પેટા ચૂંટણી ચાલી રહી છે અને આ પેટા ચૂંટણીની મતગણતરીમાં કોંગ્રેસ અત્યારે આગળ છે। આપને જણાવી દઉં કે જે રીતના અત્યારની સ્થિતિ છે તે પ્રમાણે અને શું કહ્યું ઠાકરસિંહ રબારીએ તે પણ સાંભળીએ। વાવનો વટ કોંગ્રેસની સાથે, ત્યાંની જનતા કોંગ્રેસની સાથે છે, એટલે વીજળીનો વરઘોડો 2 વાગે અહીંથી નીકળશે। બાકી છે નહીં, જ્યારે જો આ તો અમારા માટે પ્લસ થયું, બાકી કાયમી વાવ અમે માઇનસ લેતા હતા ને ભાભર જ અમને જીતાડતા હતા, એટલે ભાભર પણ અમારો જ ગઢ છે, એટલે ભાભર બહુ નુકસાન નહીં કરે અમને। વરઘોડો કેટલા વાગે નીકળશે? વરઘોડો 2 વાગે નીકળશે। 100% વાવનો વટ કોંગ્રેસની સાથે। તો આપે સાંભળ્યા ઠાકરસિંહ રબારીને, તેમનું કેવું છે કે અત્યાર સુધી અમને એમ હતું કે વાવ અમારો ગઢ છે પણ ભાભર પણ અમારો ગઢ છે, એટલે કે ભાભરની પણ તેમણે જનતાનો આભાર વ્યક્ત કર્યો। આપને જણાવી દો ઠાકરસિંહ રબારી કોંગ્રેસના નેતા છે, તે ટિકિટની દોડમાં હતા, એક સમયે નારાજ પણ થયા હતા, પણ આખરે તેને મનાવી લેવામાં આવ્યા અને તે જ કારણોસર તેઓએ અત્યારે નિવેદન આપ્યું છે કે 2 વાગ્યાની આસપાસ કોંગ્રેસનું ભવ્ય વિજય સરઘસ નીકળશે। એટલે કે ઢોલ, નગારા, ફટાકડા સાથે સ્વાભાવિક છે કે નેતા જ્યારે જીતતા હોય ત્યારે સમર્થકોમાં ઉત્સાહ હોય અને સમર્થકોનો ઉત્સાહ કંઈક અલગ હોય। ફરી એકવાર જણાવી દઉં કે જે એનડીએ ગઠબંધન નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ જે છે તે 225 બેઠક, મહારાષ્ટ્ર મહાવિકાસ અઘાડી 54 બેઠક, જેમાં ઉદ્ધવ ઠાકરે શિવસેના ગ્રુપ, શરદ પવાર એનસીપી અને કોંગ્રેસ ગઠબંધન,
એનડીએમાં ભારતીય જનતા પાર્ટી, એકનાથ શિંદે શિવસેના ગ્રુપ, અજીત પવાર એનસીપી ગ્રુપ. ઝારખંડમાં ભાજપને ફટકો પડ્યો છે. ઝારખંડમાં ભાજપને ચિંતાનો વિષય છે. માત્ર 28 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ છે. જેએએમ ઝારખંડ મુક્તિ મોરચાએ જબરદસ્ત સફળતા મેળવી છે. કહેવાય કે હેમંત સોરેન ફરી એકવાર વાપસી કરશે. આપને જણાવી દો કે સવારે બીજેપી નેતા બાબુલાલ મરાંડીનું નિવેદન આવ્યું હતું કે હેમંત સોરેન સરકારનો આ છેલ્લો દિવસ છે, પણ એવું લાગે છે કે બાબુલાલ મરાંડી આ પરિણામોને પારખવામાં ક્યાંક નિષ્ફળ નીવડ્યા છે. જે રીતના અત્યારે સ્થિતિ છે તે પ્રમાણે જેએમએમ 51, ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપી 28 બેઠક, અપક્ષ 2 બેઠક. ફરી એકવાર એક મોટા સમાચાર આવી રહ્યા છે અને તે મોટા સમાચાર છે વાવના અપક્ષ ઉમેદવાર માવજી પટેલનું. માવજી પટેલે કહ્યું છે કે પરિણામ આગળ પાછળ થઈ શકીએ, જે હાલ પાછળ છીએ છેલ્લી ઘડીએ આગળ પણ નીકળશું. માવજી પટેલ અપક્ષ ઉમેદવાર છે. સીએમએ સભા કરી, પાટીલ સાહેબે સભા કરી, આ તમામ લોકોએ સભા કરી તેવું માવજી પટેલનું કહેવું છે. સભાઓના કારણે અસર થઈ શકે છે. માવજી પટેલ જે અપક્ષ ઉમેદવાર છે તેમનું નિવેદન આવ્યું છે. આ તે જ માવજી પટેલ છે જે ભારતીય જનતા પાર્ટીની સાથે હતા. ટિકિટ ન મળવાને કારણે તેમણે અપક્ષ ઉમેદવારી કરી. હજી પણ તેમને આશા છે કે તેઓ છેલ્લી ઘડીએ આગળ નીકળશે. માવજી પટેલે શું કહ્યું તે પણ સાંભળીએ. શું નિવેદન આપ્યું? સંપૂર્ણ જીતની આશા છે. ના, હાલ પાછળ તો આ પાછળના આગળ થઈ શકાય છે. એ તો અત્યારે રેસમાં દોડમાં હોય ત્યારે તમને ખ્યાલ નથી હોતો, છેલ્લે માણસ નીકળી જતો હોય છે. ના, એ તો એમને દરેક સભ્ય સીએમએ સભા કરી, પાટીલ સાહેબે સભા કરી, માનનીય અધ્યક્ષ સાહેબને જો કે સભા નહીં કરવી જોઈએ, એ અધ્યક્ષતાના સ્થાનને સોંપતું નથી, પણ છતાં એમણે કરી. અને ઠીક છે કે સભા કરી હોય ને એમાંથી થોડી ઘણી અસર થાય, સ્વાભાવિક છે. શું લાગે જીતની કેટલી આશા છે? કેટલી લીડ મળશે? ના, સારી લીડથી જીતશું, સંતોષકારક. રાઉન્ડ સુધીમાં હજુ પાછળ? હા, એ તો આચરણમાંથી આગળ થઈ શકાય. તો આપે સાંભળ્યા માવજીભાઈ પટેલને. કેટીવી ન્યૂઝ સાથે તેઓ ખાસ વાતચીત કરતા હતા. તેમનું કહેવું હતું કે હજી તો દોડ ચાલુ છે, દોડમાં આગળ પાછળ કોઈ પણ થઈ શકે. તેમણે શંકર ચૌધરી ઉપર નિશાન લગાવ્યું. તેમણે કહ્યું કે વિધાનસભાના અધ્યક્ષ સભા કરે તે સારું ન લાગે, પણ હવે તેમણે સભા કરી છે તો શું કહેવું. સ્વાભાવિક છે કે રાજનીતિ છે, આરોપ પ્રત્યારોપ થતા રહેશે, પણ હકીકત તે છે કે વાવના રણમાં ગુલાબ ભારે પડ્યું, વાવના રણમાં કમળ મુરઝાયું. આ વાવના રણમાં કમળને ખીલાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તમામ મંત્રીઓની ફોજ ઉતારી દીધી, તમામ નેતાઓને વાવના રણમાં ઉતાર્યા. વાવના 3 તાલુકાઓમાં ખાટલા બેઠકો કરવામાં આવી, મહોલ્લા મીટિંગો કરવામાં આવી, ટિફિન બેઠકો કરવામાં આવી. આ બધાની વચ્ચે એક મોટા સમાચાર આપી દઉં કેટીવી ન્યૂઝના માધ્યમથી જોડાયેલા દર્શકોને. વાવ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ માટે ચિંતાજનક સમાચાર છે. બાબરની મતપેટીઓ ખુલી રહી છે. 19મા રાઉન્ડના અંતે ગુલાબસિંહની લીડમાં ઘટાડો. 15,000 સુધી પહોંચેલી લીડ 6,000 પહોંચી છે. બહુ મોટા સમાચાર. સ્વરૂપ ઠાકોરે 9,000 ની લીડ કાપી છે. ગુલાબસિંહ રાજપૂત જે પહેલા 15,000 થી આગળ ચાલતા હતા તેના માટે મુશ્કેલીના સમાચાર, ચિંતાના સમાચાર. કોંગ્રેસનો મજબૂત પંજો નબળો પડી રહ્યો છે. બાબરની જે મતપેટીઓ ઈવીએમ ખુલી રહ્યા છે તેમાં ભારતીય જનતા પાર્ટીના સિંગલ હેન્ડેડ મત નીકળી હોય તેવો અંદાજો છે. 9,000 ની લીડ કાપી છે સ્વરૂપસિંહ ઠાકોરે. ભારતીય જનતા પાર્ટી માટે સારા સમાચાર, કોંગ્રેસ માટે મુશ્કેલીના સમાચાર. કોંગ્રેસના ઉમેદવાર ધીમે ધીમે ડાઉન થઈ રહ્યા છે. થોડા સમય પહેલા કેટીવી ન્યૂઝના માધ્યમથી આપે સાંભળ્યું કે ઠાકરસિંહ રબારી આત્મવિશ્વાસ સાથે કહેતા હતા કે 2 વાગે વિજય સરઘસ કાઢીશું. હજી 4 રાઉન્ડ બાકી છે. જો 4 રાઉન્ડમાં 5 કે 6,000 ની લીડ કપાશે તો વાવમાં ખરાખરીનો જંગ લડાશે. નક્કી છે કે વાવમાં જે ગુલાબ ખીલવાનું હતું તે ધીમે ધીમે મુરઝાઈ રહ્યું છે. કમળની પાંખડીઓ ફરી ખુલી રહી છે. મતલબ સાફ છે કે વાવમાં પરિણામની જાણકારી આપવી, પરિણામની ભવિષ્યવાણી આપવી તે ચોક્કસ નથી. ખરાખરીનો જંગ છે. કસાકસનો ટક્કર અત્યારે જોવા મળી રહ્યો છે કે જે ગુલાબસિંહ રાજપૂત અત્યાર સુધી ખાસ કરીને કહેવાય કે 15,000 મતથી આગળ હતા તેની લીડમાં 9,000 નો ઘટાડો થયો. 9,000 નો ઘટાડો. સાહેબ આ રાજનૈતિક ભવિષ્ય છે.
આ ચૂંટણીના પરિણામો જ આમાં કંઈ પણ કેવું મુશ્કેલ છે. આ માવજીભાઈ પટેલે જે નિવેદન આપ્યું ને હું માનું છું સાચું છે કે હજી દોડ ચાલુ છે. દોડ પૂરી નથી થઈ. પૂરી થાય ત્યારે વિજેતા જાહેર થાય. આ દોડમાં કોંગ્રેસ આગળ હતું, પણ હવે ભાજપે સ્પીડ પકડી અને ભાજપ જે સ્પીડે આગળ વધી રહ્યું છે, જો 2-3 રાઉન્ડમાં ભાજપ આ સ્પીડ જાળવી રાખે ને તો ગુલાબસિંહની હારોહાર થઈ જશે. ગુલાબસિંહની હારે પહોંચી જશે સાહેબ. માવજીભાઈએ નુકસાન કર્યું, અપક્ષે નુકસાન કર્યું, અલગ વસ્તુ છે, પણ આ ચિંતાનો વિષય છે ગુલાબસિંહ માટે. તમે સમજી લેજો. જે કોંગ્રેસ આત્મવિશ્વાસ સાથે કહે છે કે અમે વિજય સરઘસ કાઢીશું, રોકાઈ જાઓ, હજી વાર છે. જે રીતના સમાચાર મળી રહ્યા છે, એક ઈવીએમ માંથી જો 3-4 હજારની લીડ કપાતી હોય સાહેબ, તો હજી તો 23 રાઉન્ડ કુલ છે. આ 19મો રાઉન્ડ પૂરો થયો, 4 રાઉન્ડ બાકી છે. મતલબ સાફ છે કે મીડિયાએ કીધું હતું કે ભાભરના ઈવીએમ ખુલવા દો ભાઈ, પછી ખબર પડશે. અને સાચે ભાભરના ઈવીએમ કોંગ્રેસની ચિંતામાં વધારો કરી દીધો. ઠાકરસિંહ રબારી કહે છે કે ભાભરની જનતાનો આભાર. કઈ રીતના આભાર? ભાભરની જનતાના તો મત ભાજપને મળી રહ્યા છે. કેવું મુશ્કેલ છે. હા, કોંગ્રેસનો દેખાવ જબરદસ્ત છે. ગુલાબસિંહ રાજપૂતે જબરદસ્ત ફાઇટ આપી છે. અભિનંદનને પાત્ર છે ઈ ગેનીબેન, જેમણે પણ પોતાની મહેનત કરી. ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સંગઠનને પણ દાદ દેવી પડે કે આટલી લીડ છતાં તેઓ હજી પણ આત્મવિશ્વાસ સાથે કહી રહ્યા છે કે હજી દોડ પૂરી નથી થઈ. ચેમ્પિયન ત્યારે જ કહેવાય જ્યારે જીત થાય. ભારતીય જનતા પાર્ટીના નેતાનું નિવેદન છે આજનું કે હજી ચેમ્પિયન થવાને સમય બાકી છે, અને આ ચેમ્પિયન કોણ બનશે તે કેવું મુશ્કેલ છે. પણ જે રીતના સવારથી જે ટ્રેન્ડ ચાલતો હતો, ગુલાબસિંહ રાજપૂતની જે લીડ વધતી હતી 2000, 5000, 8000, 10000, 12000, 14000, 15000, હવે 15000, 14000, 9000 ઘટી લીડ. સાહેબ 9000 ની લીડ કપાઈ ગઈ જોતમાં. એક જ કલાકમાં 3-4 રાઉન્ડ ખુલ્યા અને 9000 ની લીડ ગઈ. હવે 4 રાઉન્ડ છે. સ્વાભાવિક છે કે ભાજપને ઉમ્મીદ હોય કે ભાઈ કદાચ હજી પણ લીડ નીકળે તો કસોકસ આવી જાય. તમે સમજો, ખરાખરીનો જંગ છે. મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીએ સુપડા સાફ કરી નાખ્યા. 226 બેઠક, એમવીએ 53 બેઠક, એમવીએના તમામ નેતાઓના સુપડા સાફ. ઝારખંડમાં ભાજપના સુપડા સાફ થઈ ગયા. જેએમએમ હેમંત સોરેનની સરકારે ભાજપના સુપડા સાફ કરી નાખ્યા. સંજય રાઉતે આરોપ લગાવ્યો છે મુંબઈમાં તો કે આ જનતાના મત નથી, આ તો આર્ટિફિશિયલ મત છે. ઇલેક્શન કમિશન એટલે કે ચૂંટણી પંચ આની તપાસ કરાવે. આરોપ પ્રત્યારોપ ચાલુ થયા છે. સાંજના 7 કલાકે પ્રધાનમંત્રી મોદી મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. કાર્યકરોને સંબોધન કરશે, દેવેન્દ્ર ફડણવીસને મળશે. આવી બધી હલચલો તેજ થઈ રહી છે. કારણ કે હવે સરકાર બનાવવાની છે ને, સરકાર બનાવવાની કવાયત ધરવાની છે. નવા સીએમ કોણ હશે, નવા નાયબ મુખ્યમંત્રી કોણ હશે, મંત્રી પદમાં કોણ હશે, હવે આ વિષય થઈ ગયો. હવે આ થઈ ગયું કે ભાઈ મંત્રી કોણ બનશે, કોના હાથમાં કયો હવે વિભાગ આવશે. પણ ગુજરાતની તો સ્થિતિ અલગ છે ભાઈ. ગુજરાતની વાવ બેઠકની સ્થિતિ જ અલગ છે. આ બેઠકને કરવી મુશ્કેલ પડે છે, મતલબ જાણવી મુશ્કેલ છે. ગેનીબેને સખત મહેનત કરી. ગ્રાઉન્ડ ઉપર ઉતરીને તેમણે મહેનત કરી. લોકોને કનેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ, શંકર ચૌધરી સહિતના તમામ દિગ્ગજોએ ભાજપ માટે મહેનત કરી. ભાજપના નાનામાં નાના કાર્યકરને ભાજપે વાવમાં ઉતારી દીધો હતો કે એક મત ન છૂટવો જોઈએ. અને બની શકે કે ભાજપની રણનીતિ છે ને આખી અલગ છે. હરિયાણા પેટર્ન જુઓ તમે. પ્રારંભિક 2 કે 3 કલાકમાં હરિયાણામાં કોંગ્રેસ 15-20 હજાર મતથી આગળ હતી. બપોરના જ્યારે મતગણતરી પૂર્ણ થઈ તો કોંગ્રેસનો પંજો બિલકુલ નબળો. ભાજપનું કમળ ખીલી ગયું હતું. છેલ્લા રાઉન્ડોમાં હજારોની લીડ ભાજપને મળી. ત્યારે પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે આ કારસ્તાન છે બીજેપીનું. વિપક્ષ આરોપ લગાવે, તપાસ કરવી ન કરવી ચૂંટણી પંચની ઈચ્છા છે અને તેની સ્વતા પણ તેને જ છે, સ્વાભાવિક વસ્તુ છે. પણ અત્યારની જે સ્થિતિ છે તે પ્રમાણે ગુલાબસિંહ રાજપૂત જે કોંગ્રેસના સશક્ત ઉમેદવાર છે તેના માટે થોડા ચિંતાના સમાચાર કહી શકાય આપણે કે આ કઈ રીતના સ્થિતિ બની. મોટા સમાચાર, મોટા અપડેટ અમે આપને આપી રહ્યા છે. એક નવા સમાચાર આવી રહ્યા છે. ફરી એકવાર આપને બતાવી દઉં, મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી ગઠબંધન આગળ પ્રચંડ જીતની ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે. કાર્યાલય ઉપર, ભાજપના નેતાઓની ઓફિસ ઉપર માત્ર ભાજપ
ગઠબંધનમાં 127 બેઠક ઉપર આગળ છે. આતશબાજી ઢોલ નગારા સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. તેના દ્રશ્યો પણ અમે આપને બતાવવાનો પ્રયત્ન કરીશું, જે સીધા દ્રશ્યો મહારાષ્ટ્રના મુંબઈ અને અલગ અલગ શહેરોમાંથી આવશે. આપને ફરી એકવાર બતાવ, આપ જોઈ રહ્યા છો આ ટીવી સ્ક્રીન ઉપર સીધા દ્રશ્યો કે ભારે આતશબાજી કરવામાં આવી રહી છે. ભાજપના કાર્યકરોમાં ખુશી છે, ઉત્સાહ છે, આનંદ છે, કારણ કે આજે તેમની પાર્ટી સત્તાના સ્થાને બિરાજમાન થવા જઈ રહી છે. આપ જોઈ રહ્યા છો કે ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે અને એક બાજુ આતશબાજી. મતલબ સાફ છે કે ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં પોતાની સરકાર એટલે કે એનડીએ ગઠબંધનની સરકાર બનાવશે તે નિશ્ચિત થયું છે. મહાવિકાસ અઘાડી 53 બેઠક છે. ઝારખંડમાં ભાજપ 28, જેએમએમ 51. એટલે કે ઝારખંડમાં ભાજપને ફટકો પડ્યો છે. ત્યાં હેમંત સોરેને ફરી એકવાર જોરદાર વાપસી કરી છે અને હેમંત સોરેન ફરી એકવાર ઝારખંડના મુખ્યમંત્રી બને તે સંભાવના પ્રબળ બની ગઈ છે. માનવામાં આવે છે કે આવતીકાલ કે 1-2 દિવસની અંદર ઝારખંડમાં જેએમની ધારાસભ્યોની બેઠક મળશે અને તેમાં હેમંત સોરેનનું સર્વાનુમતે નામ નક્કી થશે. બીજી બાજુ મહારાષ્ટ્રમાં પણ આજકાલમાં બેઠક મળશે અને ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો આવશે અને સર્વસંમતિથી ગઠબંધનની સરકારમાં કોણ મુખ્યમંત્રી હશે, કોણ ડેપ્યુટી સીએમ હશે, કોણ મંત્રીઓ હશે, તે બધું નક્કી થશે. હવે આજે બપોર પછી આખી સ્થિતિ આ બનશે. દરેક રાજકીય નેતાઓના ઘરે ઓફિસે હલચલ રહેશે. કાર્યકરો અભિનંદન આપવા પહોંચશે, શુભેચ્છાઓ અપાશે. કારણ કે ભારત એક એવડો મોટો લોકશાહી દેશ છે કે જ્યાં ચૂંટણી એટલે એક લોકશાહીને પર્વની જેમ ઉજવવામાં આવે. અને છેલ્લા કેટલાક વર્ષોમાં જે રીતના જનતા જાગૃત થઈ છે તેને કારણે આ લોકશાહી વધારે મજબૂત બની છે. પાર્ટી કોઈ પણ આવે, ભાજપ આવે, કોંગ્રેસ આવે, કોઈ પણ આવે, પણ કહેવાય કે તમારે તમારી જનતાના બુનિયાદી સુવિધાઓનો ખ્યાલ રાખવો પડે, પ્રાથમિક સુવિધાઓનો ખ્યાલ રાખવો પડે. આપને જણાવી દો કે આપ ઉપર જોઈ રહ્યા છો તે મુજબ વાવ બેઠક છે, તેમાં હજી ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ પાછળ છે, કોંગ્રેસ આગળ છે અને માવજીભાઈ પટેલ અપક્ષ કે જે પણ પાછળ. ફરી એકવાર આપને જણાવી દે કે વાવથી મોટા સમાચાર આવી રહ્યા છે. નવા સમાચાર વાવથી અપડેટ સાથે કોંગ્રેસમાં ચિંતા. ગુલાબસિંહની લીડમાં સતત ઘટાડો અને અત્યારે લીડ ઘટીને 3500 ઉપર પહોંચી છે. 15,000 સુધી લીડ લીધેલા ગુલાબસિંહની લીડ 12,000 ઘટી છે. હાલ ગુલાબસિંહ રાજપૂત માત્ર 3,503 મતથી આગળ છે. ફરી એકવાર આપને જણાવી દઈએ કે કોંગ્રેસના ઉમેદવાર ડાઉન. મારી સાથે અમારા સંવાદદાતા દીપક સોલંકી. દીપક, સીધો સવાલ કરીશ કે 15,000 ની લીડ હતી અને અત્યારે આ લીડ ઘટીને 3,000 ની થઈ ગઈ છે. શું માનવામાં આવે છે? એ કોંગ્રેસ પટ્ટા પર લીડ મળી હતી. જોકે કોંગ્રેસે 19મા રાઉન્ડ સુધી ભારે લીડ મળી રહી હતી. જોકે 19મા રાઉન્ડ પડ્યા પછી પણ કોંગ્રેસની લીડ ભાજપ કાપી રહી છે. ત્યારે હાલમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પણ હાલ તો નારાજ જોવા મળ્યા છે, ઉદાસી દેખાઈ રહી છે ચહેરા પર. ત્યારે કહી શકાય કે કોંગ્રેસ હારની તરફ દેખાઈ રહી છે. જોકે વાત કરવામાં આવે તો વાવની વિધાનસભામાં જો જીત થાય તો પાટરી સરસાઈથી આ ઉમેદવારની જીત થશે. દીપક, એક છેલ્લો સવાલ હજી પૂછવા માંગીશ કે જે 20 રાઉન્ડ પૂરા થયા કે 19 રાઉન્ડ પૂરા થયા, હજી કેટલા રાઉન્ડ બાકી છે? ને લાગે છે કે જે રીતના છેલ્લા અડધો કલાકથી સમાચાર પ્રમાણે સતત ભાજપના મત નીકળી રહ્યા હોય. જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે અત્યારે હાલ બાબર સાહેબના જે ઈવીએમ જે ખુલી રહ્યા છે ત્યારે બાબરમાં ભાજપનું મહત્વ વધારે દેખાઈ રહ્યું છે. ત્યારે ભાજપને ને બાબરમાં ભારે બહુમતી મળી રહી છે ભાજપને. જો કે વાત કરવામાં આવે તો સ્વરૂપજી ઠાકોર એ બાબર સાઈડના છે ને બાબરના ઠાકોર મતદાર અને ભાજપના જે કાર્યકર્તાઓ છે તેનામાં પણ ખુશી જોવા મળી રહી છે. દીપક, એક છેલ્લો સવાલ. તમે સતત આજે વ્યસ્ત છો, સતત કાર્યરત છો. સ્વરૂપજી ઠાકોર, ગુલાબસિંહ, ગેનીબેન, માવજીભાઈ બધા લોકો મતગણતરી પર હાજર છે અત્યારે કેન્દ્ર ઉપર? જી ચોક્કસથી વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં સ્વરૂપજી ઠાકોર હાજર નથી. જોકે માવજી પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત હાલ ઈવીએમ પર હાજર છે. દીપક, ખૂબ ખૂબ આભાર આપનો સચોટ માહિતી આપવા બદલ. તો હતા અમારા સંવાદદાતા દીપક સોલંકી. તેમના કહેવા મુજબ કે ભાજપ બહુ જબરદસ્ત લીડ કાપી રહી છે. કોંગ્રેસ માટે આ ચિંતાનો વિષય છે. ગુલાબસિંહ રાજપૂતની જે 15,000 ની લીડ હતી
હા, જો જે હતું તે અત્યારે કટ થઈને 12,000 જેટલી લીડ કપાઈ ગઈ છે, એટલે કે માત્ર 3,000 મતે અત્યારે ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે. સવારે જ્યારે ટ્રેન્ડ હતું ને જ્યારે અમે પણ આપ સુધી માધ્યમથી પહોંચાડતા હતા સમાચાર, ત્યારે એવું હતું કે ગુલાબસિંહ એક તરફી જીત મેળવશે, ગુલાબસિંહ સતત આગળ વધી રહ્યા હતા. પણ કહેવાય કે ભાભરનો વારો આવ્યો ત્યારે ભાજપને વિશ્વાસ હતો કે ભાજપ માટે ભાભરની જનતા કંઈક કરશે, અને સાચે એવું જ થયું. અત્યારે સતત કોંગ્રેસની લીડ ઘટી રહી છે, એટલે કે જે તમામ મતમાં કોંગ્રેસના મત નીકળતા હતા તે ક્યાંક હવે બંધ થયા છે અને હવે માત્ર ભાજપના મત નીકળી રહ્યા છે, એટલે આ લીડ ઘટે છે. આ સમજજો, જ્યારે તમે પ્રથમ વખત લીડ મેળવી લો 1-2 રાઉન્ડમાં, પછી જે તમામ મતપેટીઓ કે ઈવીએમ માંથી મત નીકળે ને એમાં તમારા મત નીકળે એટલે તમારી લીડ વધતી જાય. પણ જ્યારે તમને મત જ ન મળે ને સામેની પાર્ટીને મત મળે તો તમારી લીડ ઘટે. આ ભાભરમાં એવું થઈ રહ્યું છે અત્યારે. કોંગ્રેસને તો ઉત્સાહ હતો, કોંગ્રેસ તો 2 વાગે વિજય સરઘસ કાઢવાનું છે ભાઈ. ઢોલ નગારા આતશબાજીનો ઓર્ડર અપાઈ ગયો, મીઠાઈઓનો ઓર્ડર અપાઈ ગયો છે. પણ હવે 23 રાઉન્ડ છે, 20 રાઉન્ડ પૂરા થયા, 3 રાઉન્ડ બાકી. આ 3 રાઉન્ડમાં જો 2,2500 ની લીડ કપાઈ જાય તો સાહેબ હૃદયના ધબકારા વધી જાય. ગમે એવા ચમરબંધી હોય ને, એકવાર એમ થઈ જાય કે ના શું થયું. કારણ કે 15,000 ની લીડ કાપવી એટલે નાનો ખેલ નથી ભયા. એનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટી એના મતદારોને પોલિંગ બૂથ લગી લાવવામાં સફળ થઈ છે. કોંગ્રેસે સફળતા મેળવી, કોંગ્રેસે દેખાવ કર્યો, જબરદસ્ત કર્યો. ગુલાબસિંહે તો ચિંતા વધારી દીધી ભાજપની. સવારથી ભાજપના નેતાઓને હું તો કહું કે મતલબ મુશ્કેલી થઈ ગઈ હતી કે આ શું થઈ રહ્યું છે, આટલી બધી સરસાઈથી હારીશું. પણ હવે એમ થયું કે ના ભાઈ, સ્વરૂપજી ઠાકોરે ભાઈ મહેનત કરી હો, એ તો આગળ આવ્યા. અને હું તો એમ કહું છું કે હજી 3 રાઉન્ડ બાકી છે સાહેબ. આ 3 રાઉન્ડમાં જો સ્વરૂપજી ઠાકોર 2,2500 ની લીડ કાપી નાખે છે તો ગુલાબસિંહ માટે 100% ચિંતાની વાત છે. પછી છેલ્લા રાઉન્ડમાં કસ ચાલશે. પડના અપડેટ, પડના સમાચાર અમે આપ સુધી પહોંચાડી રહ્યા છીએ. વાવ વિધાનસભા ઉપર તો આખા દેશની નજર છે સાહેબ, કારણ કે ગેનીબેન ઠાકોર મધ્ય કેન્દ્રમાં છે. ગેનીબેન ઠાકોર કેન્દ્ર બિંદુમાં છે. ગુજરાતના કોંગ્રેસના એકમાત્ર એવા આક્રમક મહિલા નેતા છે કે જેમણે ભગવાનની લહેર વચ્ચે બનાસકાંઠાની બેસક આંચકી. ભાજપની આટલી તૈયારીઓ વચ્ચે અને તે ગેનીબેનના નેતૃત્વમાં બનાસકાંઠાની ચૂંટણી લડવામાં આવી રહી છે. એટલે બનાસકાંઠા જો કોંગ્રેસ હારે ને તો ગેનીબેનની હાર થાય, અને બનાસકાંઠામાં ભાજપ હારે તો શંકર ચૌધરી અને CR પાટીલની હાર થાય. આ રાજકીય વિશ્લેષકો કહે છે. આ વિચારધારાની પણ લડાઈ છે, વિકાસની તો લડાઈ છે જ, ધર્મ, જ્ઞાતિ, જાતિ બધાની લડાઈ છે, પણ વિચારધારાની સૌથી મોટી લડાઈ છે. કારણ કે થોડા સમય પછી હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે. બે પાર્ટી એવું વિચારે કે જો એને જીત મળે તો એ મુદ્દાને તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉઠાવી શકે. આજે સવારે જ્યારે કોંગ્રેસના નેતાઓ મારી સાથે જોડાયા હતા ત્યારે તેમનું કેવું હતું કે પ્રજાનો મૂડ બદલાયો છે, પ્રજા જાગૃત થઈ છે. પણ હું માનું છું કે એ હજી કેવું અશક્ય છે જ્યાં સુધી 23મા રાઉન્ડની ગણતરી પૂર્ણ ન થાય. ગુલાબસિંહ રાજપૂત હાજર છે ત્યાં, સ્વરૂપજી ઠાકોર નથી. અમારા સંવાદદાતા દીપક સોલંકીએ કહ્યું એમ ગેનીબેન બી પહોંચ્યા નથી હજી. માવજીભાઈ હાજર છે. માવજીભાઈ થોડાક સમય પહેલા જ કહ્યું કે હજી તો દોડ ચાલુ છે ભાઈ, આગળ પાછળ થાય, કહી ન શકાય, કોણ જીતે. ક્રિકેટ જેવું છેલ્લા બોલ લગી કેવું મુશ્કેલ, એમ અનિશ્ચિતતાનો ખેલ. આ એવું છે અત્યારે. ચિંતા બધી બાજુ છે, પણ મને એટલી ખબર પડે કે આ સમાચારે ભારતીય જનતા પાર્ટીમાં જુસ્સો ભરી દીધો છે, એના કાર્યકરોમાં જોમ આવ્યું છે કે ના હવે આવ્યા આગળ. અને કોંગ્રેસના કાર્યકરો જે અત્યાર લગી ઉત્સાહમાં હતા ને એને ક્યાંક નિરાશા પણ મળે કે હારું શું થયું, 12,000ની લીડ કપાઈ જાય એટલે સાહેબ બહુ મોટી વાત છે. આ તો 3 રાઉન્ડ બાકી છે. આ બધાની વચ્ચે જણાવી દે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજના 7 કલાકે મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. તેઓ મુંબઈ પહોંચી મુંબઈ ભારતીય જનતા પાર્ટી કાર્યાલયની મુલાકાત કરશે. ત્યાં તેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સંબોધન કરે તેવી સંભાવના છે. એટલું જ નહીં, ખબર તો તે પણ મળી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેવેન્દ્ર ફડણવીસને મળશે અને આ જીત બદલ તેમને અભિનંદન આપશે.
પ્રધાનમંત્રી મોદીની સાથે ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ પણ મુંબઈ પહોંચે તેવી શક્યતા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ મુંબઈમાં જબરદસ્ત વિજય પ્રાપ્ત કરવા તરફ આગે કૂચ કરી છે. આપ સમજી લો, ઉદ્ધવ ઠાકરે, બાલા સાહેબ ઠાકરે જૂથ શિવસેના મુંબઈમાં એક સમયે જેની ધાક વાગતી હતી, મુંબઈમાં એક સમયે કહેવાય કે ચૂંટણીમાં તમારે લડવું હોય તો તેની સામે તમે બોલ ન ઝીલી શકો. એ ઉદ્ધવ ઠાકરે જૂથનો સફાયો થઈ ગયો સાહેબ. એકનાથ શિંદે 66,295 મતથી આગળ. હેમંત સોરેન ઝારખંડ 17,000 મતથી આગળ. દેવેન્દ્ર ફડણવીસ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિગ્ગજ નેતા 22,928 મતે આગળ. અજીત પવાર બારામતી મહારાષ્ટ્રથી 53,000 મતે આગળ. આદિત્ય ઠાકરે ઉદ્ધવ ઠાકરેના પુત્ર 4,600 મતથી આગળ. ઝારખંડમાં ચંપાઈ સોરેન સરાપેલાથી 39,000 મતે આગળ. સીતા સોરેન ઝારખંડમાં 33,000 વોટથી પાછળ. લુઈસ મરાંડી ઝારખંડમાં 2,000 વોટથી આગળ. કલ્પના સોરેન હેમંત સોરેનના પત્ની 5,000 મતથી આગળ. મહારાષ્ટ્ર પૃથ્વીરાજ ચૌહાણ કોંગ્રેસના દિગ્ગજ નેતા 10,000 મતે પાછળ. ધનંજય મુંડે 56,000 મતે આગળ. નવાબ મલિક 38,000 મતથી પાછળ. દિગ્ગજ નેતા જ્યાં ચંદ્રકાંત પાટીલ 63,000 મતે આગળ. મહારાષ્ટ્રની વાત કરું છું. સાયના એનસી મુંબાદેવી મહારાષ્ટ્ર 14,000 મતે પાછળ થઈ ગયા છે, 20,000 મતે આગળ હતા. નાના પટોલે મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ નાના પટોલે 817 મતે પાછળ. મિલિંદ દેવરા 4,000 મતે પાછળ. સંજય નિરુપમ 806 મતે આગળ. આ મહારાષ્ટ્રનું તાજું અપડેટ, આ મહારાષ્ટ્રનું સચિત અને સચોટ સમાચાર અમે આપને કહી રહ્યા છીએ. આપને જણાવી દઈએ કે જે રીતના અત્યારની સ્થિતિ બની રહી છે તે પ્રમાણે હવે ચિંતા વધી છે ગુલાબસિંહ રાજપૂતની. ઝારખંડમાં હેમંત સોરેન મજબૂત થઈને આવ્યા છે અને જેએમએમ અને કોંગ્રેસના હાથમાં સત્તા આવશે. હેમંત સોરેન જે કહેવાય છે, માફ કરજો, હેમંત સોરેન સિવાય તેમના પરિવારના તમામ સભ્યો અત્યારે પાછળ ચાલી રહ્યા છે. કુલ 81 બેઠક છે ઝારખંડમાં, જેમાં ટ્રેન્ડ જે મળી રહ્યો છે તેમાં 51 જેએમએમ અને ભારતીય જનતા પાર્ટી 28. બહુમતી માટે જોઈએ છે અહીંયા 41 બેઠક, એના કરતા 10 બેઠક જેએમએમ આગળ ચાલી રહ્યું છે. બરોબર. આપને જણાવી દઈએ કે 13 નવેમ્બરે અને 20 નવેમ્બરે ઝારખંડમાં મતદાન થયું હતું અને લગભગ સરેરાશ જો જોવા જાય તો 68% મતદાન હતું અને અહીં અનેક પક્ષોના ગઠબંધન હતા. 2019ની વિધાનસભાની ચૂંટણીમાં જેએમને 30 બેઠક મળી હતી, કોંગ્રેસને 16 અને આરજેડીને 1 બેઠક. આ ત્રણેય પક્ષોનું ગઠબંધન હતું. ત્યારબાદ હેમંત સોરેન મુખ્યમંત્રી બન્યા અને ત્યારે 2019માં ભાજપને અહીંયા 25 બેઠક મળી હતી. ભાજપને આ વખતે આશા હતી કે અહીંયા આવીને તેઓ સત્તાને કબજે કરશે, પણ તે કદાચ શક્ય નથી બન્યું. આપને જણાવી દઈએ ફરી એકવાર, અમે ગુજરાત વાવ બેઠક ઉપર આવવા માંગીશું, જેમાંથી આપને જણાવી દઈએ 14,000થી ઘટીને લીડ માત્ર 700ની રહી ગઈ છે. મોટા સમાચાર વાવ વિધાનસભાને લઈને મોટા સમાચાર. 20 રાઉન્ડના અંતે જે સૂત્રોથી ખબર મળી રહી છે, ગુલાબસિંહની લીડ ઘટી છે અને હવે માત્ર 700ની લીડ રહી છે. આ સમાચાર અત્યારે આવી રહ્યા છે. જે લીડ હતી સતત ઘટી રહી છે ગુલાબસિંહ રાજપૂતની, એટલે કે અત્યારના ઈવીએમમાં કોંગ્રેસનો સફાયો થઈ રહ્યો છે. એક તરફી મત, આને કહી શકાય એક તરફી મત, સિંગલ હેન્ડેડ વોટિંગ. અત્યારનો જે ટ્રેન્ડ છે તે મુજબ હું આપને જણાવી રહ્યો છું કે વાવમાં જે વટની લડાઈ છે, વાવમાં પ્રતિષ્ઠાનો જે જંગ છે, તેમાં ગુલાબસિંહ રાજપૂત ચિંતામાં મુકાયા છે. એક નવા સમાચાર આવી રહ્યા છે, ટીવી સ્ક્રીન ઉપર આપને બતાવી દઉં. વાવ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ માટે માઠા સમાચાર. 727 મતની લીડ રહી ગઈ છે.
ગુલાબસિંહ ભાજપ કરતા 15,000 મતે શરૂઆતમાં આગળ હતા, પણ ભાભર બાજુના મત બહાર આવતા જ ઈવીએમ ખુલતા જ ભાજપનું કમળ ખીલ્યું છે અને ભારતીય જનતા પાર્ટીએ 14,000 ની લીડ કાપી છે. સૌથી મોટા સમાચાર સ્વરૂપસિંહ ઠાકોર માટે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે 15,000 ની જે લીડ હતી તે માત્ર 727 ની રહી ગઈ છે. મેં થોડી વાર પહેલા પણ કહ્યું કે હજી સ્પર્ધા ચાલુ છે, દોડ ચાલુ છે. જ્યાં લગી કોઈ વ્યક્તિ ચેમ્પિયન ન બને ત્યાં લગી ચેમ્પિયન કેવો મુશ્કેલ છે અને તેથી જ માનવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી આ દોડમાં છે, ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપ ઠાકોર આ રેસમાં છે અને આ રેસમાં તેમણે હવે સ્પીડ પકડી છે અને તે સ્પીડમાં તેઓ ગુલાબસિંહને પાછળ મૂકી રહ્યા છે. વિજય સરઘસ કાઢવાની વાતો થતી હતી, મીઠાઈઓ ખવડાવવાની વાતો થતી હતી, આતશબાજીની વાતો થતી હતી, પણ હવે કોંગ્રેસ માટે ચિંતાના વાદળ. ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે સાહેબ 16-17મો રાઉન્ડ પૂર્ણ થવા દો, ભાભરના ખુલવા દો ઈવીએમ એટલે ખબર પડશે. ના ખબર પડી. જબરદસ્ત સમાચાર, ઉલટફેર. હરિયાણા જેવું, પેલા 20,000 ની લીડ, પછી 15,000 થઈ ગયા, 10,000, 5,000, 2,000. અહીંયા એવું જ થયું. પેલા 15,000 થયા, 14,000, સીધા 10,000. 14,000 ની લીડ કાપી નાખી. બનાસકાંઠામાં કહેવાતું હતું કે ગેનીબેનના નેતૃત્વમાં ચૂંટણી તો કોંગ્રેસ જ જીતશે, પણ અત્યારે ક્યાંક વિચારવાનો સમય છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના તો મોટા ભાગના નેતાઓ, મુખ્યમંત્રી સહિતની સરકારના તમામ વરિષ્ઠ મંત્રીઓ અત્યારે સમુદ્ર મંથન કરે છે. મોટા સમાચાર આવી રહ્યા છે વાવથી. વાવ વિધાનસભાના મોટા સમાચાર જણાવી દઉં. ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ વખત કદાચ લીડ હાંસલ કરી લીધી છે. ગુલાબસિંહ રાજપૂત વાવ પેટા ચૂંટણીમાં પાછળ થયા છે. ગુલાબસિંહ રાજપૂત જે 15,000 ની લીડ લઈને આગળ ચાલતા હતા, તેની સામે ભારતીય જનતા પાર્ટી સ્વરૂપ ઠાકોરે પ્રથમ વખત લીડ મેળવી છે. કસોકસનો જંગ ચાલી રહ્યો છે, રોમાંચક ટક્કર. ભાજપ આગળ. 22મી રાઉન્ડના અંતે ભાજપ આગળ નીકળ્યું છે. ગુલાબસિંહ રાજપૂતની લીડ કાપીને સ્વરૂપસિંહ ઠાકોર આગળ નીકળ્યા છે. ભાજપે ડોટ મૂકી છે સાહેબ, ડોટ. આ સ્પર્ધામાં ભાજપ જબરદસ્ત દોડી રહ્યું છે, સ્પીડમાં, રોકેટ ગતિએ. ભાજપ કોંગ્રેસ કરતા આગળ નીકળી ગયું. સવારથી અમે પણ ચર્ચા કરતા હતા, જે રીતના લીડ હતી તે પ્રમાણે એવું લાગતું હતું કે ગુલાબસિંહ રાજપૂત નહીં હારે, પણ 18મા રાઉન્ડ બાદ જે રીતના અત્યારે સટાસટી બોલી રહી છે, જબરદસ્ત સફાયો કોંગ્રેસના મતનો. ભાભરની જનતાએ કોંગ્રેસનો સફાયો કરી નાખ્યું અને વાવ પેટા ચૂંટણીમાં ભાજપ આગળ થયું છે. મોટા સમાચાર, ઉલટફેરના સમાચાર, કોંગ્રેસ માટે ચિંતાનો વિષય. ભારતીય જનતા પાર્ટી કદાચ વાવની બેઠક હવે જીતી શકે છે. ફરી એકવાર જણાવી દઉં, વાવની બેઠક ભારતીય જનતા પાર્ટી કદાચ જીતી શકે છે. જે પણ ઉમેદવાર જીતશે પાતળી સરસાઈથી જીતશે. જે પણ ઉમેદવાર પાતળી સરસાઈથી જીતશે અને ગુલાબસિંહની લીડ માત્ર 700 હતી તે પણ હવે કટ થઈ ગઈ. એટલે કે બીજેપી આગળ નીકળી ગયું સાહેબ. હવે મને લાગે છે કે વિજય સરઘસ કાઢવામાં અસમંજસ થશે. આતશબાજી કોણ કરશે તે પણ નક્કી નથી. મીઠાઈ કોણ ખવડાવશે તે પણ નક્કી નથી. પણ જે રીતના સવારથી જે ટ્રેન્ડ હતો ભારતીય જનતા પાર્ટી, તે ટ્રેન્ડ જોયા બાદ એવું લાગતું હતું કે બીજેપી પાછળ છે. હું મારા ટેકનિકલ ટીમને પણ કહીશ કે સ્વરૂપજી ઠાકોરે સવારે કેટીવી સાથે વાત કરી હતી. તે બાઇટ એટલે તે નિવેદન આપવાનો અમે પ્રયત્ન કરીશું. સ્વરૂપજી ઠાકોરે જે નિવેદન આપ્યું હતું, કેટીવી સાથે વાત કરી હતી, તે સંભળાવવાનો અમે પ્રયત્ન કરીશું. ત્યારે તેણે કહ્યું હતું કે મારી જીત નિશ્ચિત છે, હું વિકાસના કામોને પ્રાધાન્ય આપીશ. આ સાંભળો. તે પાતેશ્વર દર્શન કરી અને આશીર્વાદ મળ્યા છે. આજે વિધાનસભા પેટા ચૂંટણી છે અને પાતેશ્વર મહાદેવના આશીર્વાદ મળ્યા છે. આજે બહુ વિસ્તારના લોકોના, 18 આલમના પણ આશીર્વાદ છે અને આજે મતગણતરી છે તો આજે બહુ જંગી મતોથી કમળને ખીલાવશે એવા આશીર્વાદ મળ્યા છે અને 18 આલમની સેવા કરવાનો મોકો મળશે એવા પાતેશ્વર મહાદેવના આશીર્વાદ મળ્યા છે.
જો આપ જીતી જશો તો કેવા કાર્યો બાકી છે, કેવા વિકાસના કામો બાકી છે, એનું કેવું પ્રાધાન્ય આપશે? જ્યારે મહાદેવના આશીર્વાદ મળતા હોય ત્યારે જીત પાકી જ હોય અને એ વિસ્તારની અંદર પાણીના પ્રશ્નો છે, સિંચાઈના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, આરોગ્યના પ્રશ્નો છે, ત્યાં આગળ રોજગારીના પ્રશ્નો છે, અન્ય નાના મોટા પ્રશ્નોને લઈ અને લોકોના જે પ્રશ્નો છે એ ઉકેલવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું. અમુક ગામોમાં લાઇટની સુવિધા નથી, આરોગ્યની સુવિધા નથી, એવા વિસ્તારોમાં કેવા કામ? હા, તેને પહેલી પ્રાયોરિટી જ્યાં સુવિધા નથી ત્યાં પહેલી પ્રાયોરિટી આપી અને પહેલી જ જે સુવિધાઓ જે લોકોને નથી મળી રહી એ લોકોને પહેલી સુવિધા પૂરી પાડશું એવું અમે કાર્ય સાથે મળી અને બધું કાર્ય કરીશું. કેટલા મતોથી જીતવાની આશા? બહુ જંગી મતોથી, જ્યારે મહાદેવના આશીર્વાદ મળતા હોય ત્યારે બહુ જંગી મતો મળતા હોય અને બહુ જંગી મતોથી જીત આવશે એ પાકી છે. આજે પાલનપુર ખાતે પાતેશ્વર મહાદેવના દર્શન કરી અને આશીર્વાદ મળ્યા છે. આજે તો આપે સાંભળ્યા હતા સ્વરૂપજી ઠાકોરને. અમે ફરી વખત આ નિવેદન એટલે બતાવ્યું કે સવારથી તેમને એક વિશ્વાસ હતો કે હું આ ચૂંટણી જીતીશ. હજી તો મતલબ મતગણતરી છે, પણ હવે હું માનું છું કે અંતિમ કલાકોના ખેલ બાકી છે. 23 રાઉન્ડ કહેવાય છે કે પાલનપુરમાં જગાણા ખાતે યોજાશે. વાવ વિધાનસભાના અને તેમાં 3 તાલુકા છે, પણ ભાભર તાલુકાએ ભારતીય જનતા પાર્ટી માટે રંગ રાખ્યો તેવું કહી શકાય અત્યારે જે સમાચાર મળી રહ્યા છે. પહેલાં જે ટ્રેન્ડ હતો તે કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂત, કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂત. 18મા રાઉન્ડ પછી બીજેપી સ્વરૂપ ઠાકોર, બીજેપી સ્વરૂપ ઠાકોર. હવે છેલ્લા રાઉન્ડમાં જે રાજકીય વિશ્લેષકો, વરિષ્ઠ પત્રકારોએ કહ્યું હતું કે વાવની બેઠક ઉપર જે પણ હારજીત થશે, ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ હોય, પાતળી સરસાઈથી થશે. એટલે કે અહીંની જનતાને સમજવી મુશ્કેલ છે. કોણ કોની સાથે રહ્યું, કોણે કોને મત આપ્યા તેમાં નથી પડવું, પણ એક વાત નક્કી છે કે બંને પાર્ટીઓએ મહેનત જે કરી અને પોતાના વર્ગને પોતાની બાજુ લેવાનો પ્રયત્ન કર્યો તેમાં તેઓ કમિટેડ સાબિત થયા. એટલે કે તેના મતદારો તેના તરફ આવ્યા. પણ જે ગુલાબસિંહ રાજપૂત માટેના સમાચાર છે, આપને જણાવી દઉં કે ગુલાબસિંહ રાજપૂત NSUIથી તેમણે કારકિર્દી શરૂ કરી હતી અને તેઓ યુથ કોંગ્રેસના મહત્વના પદ ઉપર રહ્યા છે. તેમને રાજનીતિ તેમના વારસામાં મળી છે. તે પોતે પણ એક સારા રાજનેતા છે. સ્વરૂપજી ઠાકોર ભાજપમાં જોડાયા. અલ્પેશ ઠાકોર જ્યારે ભાજપમાં આવ્યા ત્યારે આવ્યા. અલ્પેશ ઠાકોરના ક્ષત્રિય સેનામાં સ્વરૂપજી તેમના નજીકના ગણાય છે અને અલ્પેશ ઠાકોર આવ્યા ને સ્વરૂપજી આવ્યા અને ત્યારબાદ તેને ટિકિટ પણ આપી, પણ સ્વરૂપજી ચૂંટણી હારી ગયા હતા. પણ ત્યારબાદ ફરી એકવાર સ્વરૂપજી ઉપર ભારતીય જનતા પાર્ટીએ દાવ ખેલ્યો કે ભાઈ એક એવા વ્યક્તિ છે જે વિવાદિત નથી, જે એક સારા છે અને તેથી જ માનવામાં આવે છે કે સ્વરૂપ ઠાકોરને બધાના વિરોધ વચ્ચે ટિકિટ આપવામાં આવી. મહારાષ્ટ્રમાં મહાયુતિ એટલે કે NDA, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ, પ્રચંડ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે. એકલા એકનાથ શિંદેની પાર્ટી કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર ઉપર ભારે પડ્યા છે. એકનાથ શિંદે, NDA ગઠબંધન તો છે જ આગળ, પણ એમાં ભારતીય જનતા પાર્ટીએ તો સિંગલ લાર્જેસ્ટ પાર્ટી સુપડા સાફ કરી દીધા. ઝારખંડમાં ભાજપ માટે ચિંતાનો વિષય છે અને અહીંયા હેમંત સોરેનની સરકાર ફરી એકવાર બનશે તે નિશ્ચિત છે. બહુમતી માટે 41 બેઠકો જોતી હોય તેના કરતાં 9 બેઠક વધારે છે અને ત્યાં ભારતીય જનતા પાર્ટી અત્યારે માત્ર 30 બેઠક ઉપર છે. આપને જણાવી દઈએ કે ખાસ કરીને અત્યારની સ્થિતિ પ્રમાણે વાવ ખાસ કરીને આપને જણાવી દઈએ કે બસ હવે ટૂંક સમય એટલે કે થોડી મિનિટો બાકી છે. મોટા સમાચાર આવી રહ્યા છે. KTV ન્યૂઝના સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. ટૂંક સમયમાં વાવ વિધાનસભા ચૂંટણીનું ફાઇનલ રિઝલ્ટ સામે આવશે. 22મા રાઉન્ડના અંતે ભાજપ સામાન્ય લીડથી આગળ. 23મા રાઉન્ડના અંતે પરિણામ જાહેર થશે ફાઇનલ. વાવ વિધાનસભાના 23 રાઉન્ડ છે. હવે નક્કી થશે વાવના રણમાં ગુલાબ ખીલશે કે કમળ, તેના પર સૌની નજર. રોમાંચકારી જંગ, કસોકસની ટક્કર. કેવું મુશ્કેલ છે કે આમાં વિજેતા કોણ બનશે, પણ બસ હવે થોડો સમય બાકી છે કે ગુજરાતના સરહદી વિસ્તાર બનાસકાંઠાના વાવના રણમાં ભાજપનું કમળ બહાર આવે છે કે ગુલાબસિંહ રાજપૂતનું ગુલાબ ખીલે છે. ભાજપ અત્યારે લગભગ 800 મતોથી આગળ ચાલી રહ્યું છે. આ પડે પડના અપડેટ
અમારી કેટીવીની ડેસ્ક ટીમ, અમારા ગ્રાઉન્ડ ઉપરના તમામ સંવાદદાતાઓની મહેનત છે. પડે પડની ખબર આપ સુધી પહોંચાડી રહ્યા છીએ, કારણ કે આ ગુજરાતની વાત છે, આ ગુજરાતની રાજનીતિના ભવિષ્યની વાત છે. આપને જણાવી દે કે 22મા રાઉન્ડના અંતે ખાસ કરીને કહેવાય કે જે ભારતીય જનતા પાર્ટી છે તેમની લીડ મળી છે. ગુલાબસિંહ રાજપૂત એક સમયે 15,000ની લીડથી ચાલતા હતા સાહેબ. 15,000ની લીડ બાદ આ લીડ કાપી નાખી સ્વરૂપ ઠાકોરે અને હવે તેઓ આગળ ચાલી રહ્યા છે. એટલે કે હવે જે થોડા જે રાઉન્ડ, જે 1-2 રાઉન્ડ બાકી છે તેમાં નક્કી થઈ જશે કે વાવનો રાજા કોણ, વાવમાં કોણ સત્તાના સ્થાને બેસે, એટલે કે ધારાસભ્ય કોણ બનશે. તે કોંગ્રેસના હશે, તે ભારતીય જનતા પાર્ટીના હશે કે અપક્ષ હશે, કોઈ પણ હોય. અપક્ષ તો હવે ચિત્રમાં જ નથી. હવે જે ટક્કર છે તે સીધી ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપી ને કોંગ્રેસની વચ્ચે છે. અને તે જ કારણોસર એક સમયે એકતરફી જીતના દાવા કરનારી કોંગ્રેસ અત્યારે સુનમૂન છે. કોંગ્રેસમાં સન્નાટો છે. ખાસ કરીને સ્વરૂપ ઠાકોરે લીડ મેળવી છે 22મા રાઉન્ડમાં. કોંગ્રેસની જીત, કોંગ્રેસની આખી સરસાઈ કાપી નાખી સ્વરૂપ ઠાકોરે. 15,000 મત તમે વિચાર કરો. 17મા રાઉન્ડના અંતે ગુલાબસિંહ રાજપૂત 15,000 મતથી આગળ હતા અને 5 રાઉન્ડમાં 15,000 મતનો સફાયો કરી નાખ્યો કોંગ્રેસનો. આપ વિચારો કેવી સ્થિતિ અત્યારે છે. મતલબ કે હૃદયના ધબકારા વધી જાય. જે લોકો રાજનીતિ સાથે જોડાયેલા છે, જે એના સમર્થકો છે, તેને ચિંતા થઈ ગઈ હશે અત્યારે કે હવે શું થશે, હવે શું થશે. રાજનીતિ છે, ક્રિકેટ જેવું છે. એકની જીત થશે, સામેવાળાની હાર થશે. હારને પચાવી પડશે, મંથન કરવું પડશે કે ક્યાં ચૂક રહી ગઈ, ક્યાં ભૂલ થઈ ગઈ, ક્યાં રણનીતિ ક્યાંક ને ક્યાંક અમારી કામ ના આવી. આ સ્થિતિ. ગુલાબસિંહ રાજપૂતને જે રીતના મત મળ્યા છે સાહેબ, તે પ્રમાણે કહેવું પડે કે કોંગ્રેસે સખત મહેનત કરી વાવમાં. આખી કોંગ્રેસ, શક્તિસિંહ ગોયલ, અમિત ચાવડા, જગદીશભાઈ ઠાકોર, બલદેવભાઈ ઠાકોર, રઘુભાઈ દેસાઈ, ગેનીબેન, તમામ લોકોએ મહેનત કરી. પણ ક્યાં એવું રહ્યું કે ભાભરની જનતા, જે કહેવાય છે કે છેલ્લા રાઉન્ડો જે ઈવીએમ છે એ ભાભરના હતા, એ ભાભરની જનતાને તેઓ પોતાની સાથે કનેક્ટ ન કરી શક્યા. અને તેથી જ ભાજપ, જે સતત દરેક ઈવીએમમાં 2-3 હજારની લીડથી પાછળ હતું, તે માત્ર 5 રાઉન્ડમાં તો ભાજપે 15,000ની લીડ તોડી નાખી. સ્વરૂપ ઠાકોર જે હારેલા ઉમેદવાર હતા, એની ઉપર ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો કે ના ભાઈ, આમને જ ટિકિટ આપો, ઠાકોર સમાજના છે અને યુવા છે. અલ્પેશ ઠાકોર 20 થી 25 દિવસ રોકાયા બનાસકાંઠામાં. નાનામાં નાના ગામડા, નાનામાં નાના સોસાયટીઓમાં જઈને તેમણે મિટિંગો કરી સ્વરૂપ ઠાકોરને જીતાડવા. કારણ કે અલ્પેશ ઠાકોર સમજે છે કે સ્વરૂપ ઠાકોર જીતે તો તેનું કદ વધે, તે મજબૂત થાય. શંકરભાઈ ચૌધરી પણ તે જ ઈચ્છે છે કે સ્વરૂપજી ઠાકોર જીતવા જ જોઈએ. કારણ કે આ લડાઈ માત્ર સ્વરૂપ ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે નથી. આ લડાઈ ગેનીબેન ઠાકોર, શંકર ચૌધરીની વિચારધારાની પણ છે. આ લડાઈ શક્તિસિંહ ગોયલ અને CR પાટીલના આધિપત્યની પણ છે. આપ સમજો, 26 વર્ષથી સત્તા સ્થાને બેસેલી ભાજપ જો આ વાવ વિધાનસભા હારી જાય ને સાહેબ, તો ભાજપને ચિંતન શિબિરમાં ચિંતનને મંથન કરવું પડે કે કઈ રીતના હારી ગયા આપણે. તેથી જ તેમણે આ મહેનત કરી હતી. નવા સમાચાર જે આવી રહ્યા છે તે પ્રમાણે હું આપને કહી રહ્યો છું, અપડેટ આપી રહ્યો છું સતત. હવે થોડી મિનિટો બાકી છે બસ. વાવના ધારાસભ્ય કોણ? મોટા સમાચાર આવી રહ્યા છે, મોટા. વાવ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના હારની શક્યતા વધી છે. કોંગ્રેસ માત્ર 727 મતે આગળ, ગુલાબસિંહ ભાજપ કરતા ઘણા આગળ હતા. શરૂઆતની વાત કરું છું હું, પણ બાબરના ઈવીએમ ખુલતા જ ભાજપે લીડ કાપી છે. આપને જણાવી દઉં કે કોંગ્રેસ અત્યારે પાછળ છે, ભાજપ આગળ ચાલી રહ્યું છે. ગુલાબસિંહની જે લીડ હતી તે ભારતીય જનતા પાર્ટીએ તે તોડી નાખી છે. અને મોટા સમાચાર આવી રહ્યા છે. સૌથી મોટા સમાચાર
કેટીવી ન્યૂઝના સ્ક્રીન ઉપર, કેટીવી ન્યૂઝના ટીવી ઉપર ભારતીય જનતા પાર્ટી બીજેપી વાવની પેટા ચૂંટણીમાં જીત મેળવી છે. આખરે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની હાર થઈ છે. 15,000 લીડથી આગળ ચડતા કોંગ્રેસના ગઢમાં ભાજપે મોટું ગાબડું પાડ્યું છે. સ્વરૂપજી ઠાકોર 1300 મતે જીતી ગયા છે. આપને જણાવી દો, સવારથી ટ્રેન ચાલતો હતો ગુલાબસિંહ રાજપૂતનો, પણ છેલ્લી કલાકમાં ચોંકાવનારા પરિણામ આવ્યા. ઉથલ પાથલ થઈ, ટ્રેન્ડ બદલાયો અને 5 રાઉન્ડમાં કોંગ્રેસનો સફાયો કરવામાં આવ્યો અને ભારતીય જનતા પાર્ટી 1300 મતે વાવ વિધાનસભાની બેઠક આંચકી લીધી છે. ગેનીબેન ઠાકોરના જ્યાં આશીર્વાદ હતા, ગેનીબેન ઠાકોરનું જ્યાં નેતૃત્વ હતું, તે ગેનીબેન ઠાકોરના નેતૃત્વને ભાજપે પડકાર આપ્યો છે અને આખરે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ, કાર્યકર્તાઓની મહેનત રંગ લાવી છે. પાતળી સરસાઈથી જીત થઈ છે. એક મતે જીતે તો પણ ચેમ્પિયન કહેવાય. સ્વરૂપજી ઠાકોર 1300 મતે જીત્યા છે. કોંગ્રેસના ગઢમાં ભાજપના સ્વરૂપ ઠાકોરે આખિરકાર ગાબડું પાડી જ દીધું અને તેઓ છેલ્લા 5 રાઉન્ડથી આગળ હતા અને તેમણે કહ્યું છે કે વાવની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે. સૌથી મોટા સમાચાર, ગુજરાત અને દેશની નજર જેના ઉપર હતી, વાવના રણમાં આખરે ભાજપનું કમળ ખીલ્યું. ભાજપના કમલમનું કમળ ખીલ્યું સાહેબ. CR પાટીલે કહ્યું હતું કે બનાસકાંઠાની બેઠક આ રીતે મારી ક્યાંક ચૂક રહી ગઈ હતી, પણ હવે ચૂક ન રાખતા. તેમણે કાર્યકરોને કહ્યું હતું કે હવે ચૂક ન રાખતા, આ બેઠક જીતવાની છે અને આખરે એ ટીમ વર્ક મહેનત રંગ લાવી. ગુલાબસિંહ રાજપૂતની હાર અને વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ પણ વધ્યું છે. આપને જણાવી દે કે સ્વરૂપ ઠાકોરના ધારાસભ્ય થવાથી વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધી ગયું છે અને ભાજપના સંખ્યાબળમાં પણ વધારો થયો છે. વાવની જનતાએ ભાજપને આશીર્વાદ આપ્યા. 17 રાઉન્ડના અંતે ગુલાબસિંહ રાજપૂત 15,000 મતે આગળ હતા. પછી 18, 19, 20, 21, 22 ને 23 6 રાઉન્ડમાં 15,000 લીડ કાપી ભાજપે 1300 મત વધારે મેળવ્યા. સાહેબ તમે સાંભળો, આ જોવાનું છે કે છેલ્લા 5 રાઉન્ડમાં કેટલા મત નીકળ્યા હશે. એક તરફા મત, એક તરફા. માવજીભાઈએ કીધું હતું કે દોડ ચાલુ છે, હજી કહેવાય નહીં, પણ હવે કહી શકાય કે આ દોડ પૂરી થઈ. સ્વરૂપજી ઠાકોર વાવ વિધાનસભાના ધારાસભ્ય બન્યા છે. અમે કહી રહ્યા છે ઔપચારિક જાહેરાત હવે ત્યાં જે અધિકારીઓ છે તે કરશે, તેને એનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. જે કોંગ્રેસમાં ઉત્સાહ હતો, જે કોંગ્રેસમાં આનંદ હતો, તે અત્યારે નિરાશામાં ફેરવાયો છે અને કોંગ્રેસના કાર્યકરોમાં નિરાશા છે. ઠાકરસિંહ રબારીએ કહ્યું હતું કે 2 વાગે વરઘોડો નીકળશે, પણ હવે 2 વાગે વરઘોડો કોનો નીકળશે સરઘસ, તે હવે જોવાનું રહેશે. કારણ કે ભારતીય જનતા પાર્ટીની જે જીત થઈ છે, માનવામાં આવે છે કે ભાજપ ત્યાં શક્તિ પ્રદર્શન કરશે. કારણ કે ભાજપ માટે આ પ્રતિષ્ઠાનો જંગ હતો, ભાજપ માટે આ પ્રતિષ્ઠાની લડાઈ હતી અને તેથી જ ભારતીય જનતા પાર્ટીએ અહીંયા પોતાની તમામ તાકાત કામે લગાવી હતી. ગુલાબસિંહ રાજપૂત બીજી વખત તેઓ વિધાનસભાની ચૂંટણી હાર્યા છે. કોંગ્રેસે તેમને ટિકિટ આપી, કોંગ્રેસે ભરોસો કર્યો, ગુલાબસિંહે પ્રદર્શન સારું કર્યું. આ સરકારમાં જે રીતના તેમણે ટક્કર આપી ગુલાબસિંહ રાજપૂતે, ગેનીબેને, તે સારી બાબત છે. એક વિપક્ષ હોવાને નાતે મજબૂત ટક્કર હતી તેમની. મતલબ કે ક્યાંક કોંગ્રેસ સફળ થયું વાવની જનતાની વચ્ચે જવામાં. ગેનીબેનનું જે રીતના આખો માહોલ બન્યો હતો, જે રીતના કોંગ્રેસના નેતાઓના દાવા આવી રહ્યા હતા, ખાસ કરીને ગેનીબેનના પણ, કે વાવની જનતાના આશીર્વાદ અમારી સાથે છે, આ જનતા અમારી સાથે છે. પણ અત્યારે જનતા ભાજપની સાથે જોવા મળી રહી છે. ભલે પાતળી સરસાઈથી, પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ ગઈ છે. આ નક્કી થઈ ગયું. બનાસકાંઠાની બેઠક આ એ જ બેઠક છે જે ગેનીબેન ઠાકોર જીતતા આવ્યા હતા. તેઓ લોકસભા લડ્યા એટલે ખાલી પડી. કોંગ્રેસને ને ગેનીબેન હતું કે ભાઈ આપણે જીતીને ગયા હતા એટલે તો આપણને જ બેઠક મળશે, પણ પરિણામ ઊંધું થઈ ગયું, ઉલટફેર થઈ ગયો. સવારથી પત્રકાર મિત્રોને, મીડિયાને બધાને એવું જ હતું, રાજકીય નેતાઓને, કે ગુલાબસિંહ જીતે છે કારણ કે 15,000ની લીડ હતી.
આવી રીતના લીડ કપાસે તે અકલ્પનીય હતું, અશક્ય હતું. પણ કહેવાય છે કે અનિશ્ચિતતા હોય ને ત્યાં કંઈ પણ કેવું મુશ્કેલ બને. અને તેથી જ માનવામાં આવે છે કે આખરે સ્વરૂપજી ઠાકોરે 1300ની લીડ લીધી અને તેમણે ગુલાબસિંહ રાજપૂતને ખાસ કરીને પછાડી દીધા. છેલ્લા 3 રાઉન્ડમાં કહેવાય છે કે બાકી બાજી પલટાઈ ગઈ. વાવ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો છે. સ્વરૂપજી ઠાકોર આખરે વાવના ધારાસભ્ય બન્યા. તેમણે આજે સવારે જ દર્શન કરીને કીધું હતું કે હું જીતીશ અને હું જીતીશ તો મારા વિકાસના કામોને પ્રાધાન્ય હશે. આપને જણાવી દઉં કે 22મા રાઉન્ડના અંતે ભાજપે કોંગ્રેસની સરસાઈ કાપી દીધી હતી અને 23મા રાઉન્ડમાં ભાજપ એનાથી આગળ નીકળી ગયો. કોંગ્રેસને 22મા રાઉન્ડના અંતે 86,736 મત મળ્યા હતા અને ભાજપને 86,929, એટલે 200ની જીત, 200ની લીડ હતી. 22મા રાઉન્ડની વાત કરું છું. પણ પછી 23મા રાઉન્ડે આખરે ભારતીય જનતા પાર્ટી માટે રંગ રાખી દીધો અને 1300 મતે સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે. અમે પ્રયત્ન પણ કરીશું ટૂંક જ સમયમાં આપની ટીવી સ્ક્રીન ઉપર કે જીતેલા ઉમેદવાર શું કહે છે. ગુલાબસિંહ રાજપૂત હાજર હશે તો તેની સાથે પણ અમારા જે સંવાદદાતા છે તે ઇન્ટરવ્યૂ કરવાનો, એટલે કે 1 to 1 કરવાનો પ્રયત્ન કરશે. કારણ કે સારો દેખાવ કોંગ્રેસનો થયો છે. અમે જરા પણ એવું નહીં કહેતા કે કોંગ્રેસ સાફ થઈ ગઈ, કોંગ્રેસનો દેખાવ સારો હતો. પણ જે જીત કોંગ્રેસ માટે નિશ્ચિત હતી તે આખરે કોંગ્રેસે તે બેઠક ગુમાવી છે અને ભારતીય જનતા પાર્ટીએ કહેવાય કે લોકસભાનો જે બદલો લેવાનો હતો તે બદલો લેવામાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ છે. એટલે કે સ્થિતિ અત્યારની જે છે તે પ્રમાણે વાવ વિધાનસભા બેઠક ઉપર સ્વરૂપજી ઠાકોર જીતી ચૂક્યા છે. 1300 મતેથી તેમને જીત મળી છે. 17 રાઉન્ડના અંતે તેઓ બહુ પાછળ હતા. 15,000 મતે તેઓ પાછળ ચાલી રહ્યા હતા. પણ આખરે છેલ્લા 3 કે 4 રાઉન્ડમાં બાજી પલટાઈ ગઈ અને સ્વરૂપજી ઠાકોર આગળ નીકળ્યા અને આછી સરસાઈથી, એટલે કે પાતળી સરસાઈથી 1300 મત એટલે બહુ ફરક નથી. 1300 મત એટલે બહુ ફરક ન કહેવાય, પણ કહેવાય કે જે જીત એ જીત કહેવાય ને હાર એ હાર કહેવાય. ગુલાબસિંહ રાજપૂત આખરે હાર્યા. ગેનીબેનની હાર થઈ તે કોંગ્રેસની હાર હોઈ શકે, બની શકે, પણ એ કેવું બી અતિશયોક્તિ છે. કારણ કે ગેનીબેન તો લોકસભાથી છે અને તેમણે ભાજપની લહેર વચ્ચે આ બેઠક જાળવી હતી. પણ અત્યારે કહી શકાય કે વાવ વિધાનસભામાં ભાજપની રણનીતિ, ભાજપની વ્યૂહાત્મક રણનીતિ, ભાજપની ખાટલા મિટિંગો, ભાજપની સોસાયટી મહોલ્લા મિટિંગો, નેતાઓની જનસભાઓ, નેતાઓના રોડ શોએ ક્યાંક અસર કરી, જેથી કરીને ભાજપ કોંગ્રેસને ટક્કર આપવામાં સફળ થયું. એક તબક્કે તો માનું છું કે જ્યાં લગી 15,000ની લીડ હતી ત્યારે તો ભાજપના તમામ નેતાઓએ એવું માની લીધું હશે કે સ્વરૂપજી ઠાકોર 15,000 લીડથી હારશે. પણ જે રીતના સાહેબ 18મા રાઉન્ડ પછી ઈવીએમ ખુલ્યા અને જે મત નીકળ્યા છે તેમણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે. હું મારી ટેકનિકલ પીસીઆર ટીમને ફરી એકવાર કહેવા માંગીશ કે ઠાકરસિંહ રબારીએ જે નિવેદન આપ્યું હતું ને તે ફરી એકવાર ટીવી સ્ક્રીન ઉપર મૂકવાનો પ્રયત્ન કરે. ઠાકરસિંહ રબારી જે કહેતા હતા ને કે વિજય, ત્યાંની જનતા એટલે વિજયનો વરઘોડો 2 વાગે અહીંથી નીકળશે. બાકી છે નહીં. જ્યારે જો આ તો અમારા માટે પ્લસ થયું. બાકી કાયમી વાવ અમે માઇનસ લેતા હતા ને ભાભર જ અમને જીતાડતા હતા. એટલે ભાભર પણ અમારો જ ગઢ છે, એટલે ભાભર બહુ નુકસાન નહીં કરે અમને. વરઘોડો કેટલા વાગે નીકળ્યો? વરઘોડો 2 વાગે નીકળશે. 100%. આપે સાંભળ્યા ઠાકરસિંહભાઈ રબારીને. થોડાક સમય પહેલાનું આ નિવેદન છે કે અમે તો વાવને ગઢ સમજતા હતા, મતલબ વાવ તો છે જ, પણ ભાભર પણ અમારો ગઢ નીકળ્યો. પણ અત્યારની સ્થિતિ બદલાઈ ગઈ. તે પણ કહી રહ્યા છે કે 10,000 મતથી જીતશું. તેમણે તે પણ કહ્યું કે 2 વાગે વિજય સરઘસ નીકળશે. પણ ઠાકરસિંહભાઈ રબારી ક્યાંક ગણિત ગણવામાં કાચા પડ્યા. ઓવર કોન્ફિડન્સ. તેમને ખ્યાલ નહોતો કે હજી 6 રાઉન્ડ બાકી છે અને એમાંય કાચા પડ્યા. એટલે મેં આ નિવેદન ફરી એકવાર બતાવ્યું કે રાજનીતિમાં અને રાજકારણમાં ઓવર કોન્ફિડન્સ ક્યારેક તમને ખાઈ જાય.
તેમની જે વાત હતી ને તેમાં એવું લાગતું હતું કે હવે જીતી જ ગયા છે, આપણે તૈયારી કરો. પણ જ્યાં લગી છેલ્લો રાઉન્ડ પૂર્ણ ન થાય ત્યાં લગી કંઈ પણ કેવું મુશ્કેલ છે. અને સાબિત કરી દીધું વાવ વિધાનસભાની પેટા ચૂંટણીએ. જે સ્વરૂપજી ઠાકોરને હારેલા માનતા હતા, તેના સમર્થકો નિરાશ હતા, એ સ્વરૂપજી ઠાકોરે 5 રાઉન્ડમાં તો ભૂકા કાઢી નાખ્યા. ગુલાબસિંહ રાજપૂતના ગુલાબને હું તો હવે કહેવામાં એ અતિશયોક્તિ નથી, પણ છેલ્લા 5 રાઉન્ડમાં જે રીતના મતગણતરીનો ટ્રેન્ડ હતો એ પ્રમાણે તો ગુલાબની પાખડીઓ ખેરવી દીધી. કમળ રણમાં તો આમ ન ખીલે ક્યારેય, પણ ભાજપે રણમાં પણ કમળ ખીલાવ્યું. મહારાષ્ટ્રના અપડેટ આપી દો ફરી એકવાર. મહારાષ્ટ્રમાં એનડીએ એટલે કે ભારતીય જનતા પાર્ટીના ગઠબંધન એનડીએ આગળ છે. મહાવિકાસ અઘાડી 56 બેઠક ઉપર આગળ છે, એટલે કે પાછળ ચાલી રહી છે. ઝારખંડની સ્થિતિ ભારતીય જનતા પાર્ટી 30 બેઠક, જેએમએમ 50 બેઠક. ઝારખંડમાં નક્કી છે કે હેમંત સોરેનની સરકાર આવે છે, ભાજપ ત્યાં સરકાર નહીં બનાવી શકે. મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધન સરકાર બનાવશે. પ્રધાનમંત્રી મોદી સાંજના લગભગ 7 વાગે મુંબઈ પહોંચશે, કાર્યકરોને સંબોધન કરશે. દેવેન્દ્ર ફડણવીસ તમામ ટોચના હોદ્દેદારોને, પ્રદેશના હોદ્દેદારોને મળશે. પણ ગુજરાતમાં ઉલટફેર થઈ ગયો સાહેબ. ગુજરાતમાં જે બેઠક ઉપર કોંગ્રેસનો દબદબો હતો, જે બેઠક કોંગ્રેસના આક્રમક મહિલા નેતા ગેનીબેન ઠાકોરની હતી, એ બેઠક ભારતીય જનતા પાર્ટીએ જૂટવી લીધી. સ્વરૂપજી ઠાકોર સવારથી એ જ આશા ઉપર હશે કે એના રાઉન્ડ આવશે, ને એના રાઉન્ડ આવ્યા. 1300 મતે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. સ્વરૂપજી ઠાકોર ધારાસભ્ય બન્યા છે. અમે તો કહીએ જ છીએ કે ધારાસભ્ય બની ગયા, પણ ઔપચારિક જાહેરાત જે પ્રોસેસ હોય છે, એટલે કે તે હવે તેને ત્યાંના જે અધિકારી છે તે જાહેર કરશે. એટલે કે હવે સ્વરૂપજી ઠાકોર વાવથી ગાંધીનગર વિધાનસભામાં બિરાજમાન થશે. ભાજપના સંખ્યાબળમાં વધારો થયો. કહી શકાય કે ભાભરમાં ઠાકોર સમાજનો દબદબો છે, અને તેથી જ માની શકાય કે ઠાકોર સમાજે ભારતીય જનતા પાર્ટીને ખોબલે ને ખોબલે, એટલે કે કહેવાય ને કે આમ તમને સંતોષ ન થાય ને ત્યાં સુધી મત આપ્યા. જનતાએ બીજેપીને એટલા બધા મત આપ્યા કે છેલ્લા 5 રાઉન્ડમાં 15,000ની લીડ કાપી નાખી સાહેબ. આખી સ્થિતિ જે અત્યારે છે તે હું આપને જણાવી રહ્યો છું. હજી નવા અપડેટ આવી જ રહ્યા છે, નવા સમાચારો આવી રહ્યા છે. ખાસ કરીને આપને જણાવી દઉં કે જે નવા અપડેટની નવી સ્થિતિ છે તે પ્રમાણે અત્યારે ઝારખંડમાં જેએમએમ અને મહારાષ્ટ્રમાં એનડીએ આ બંને સરકાર બનાવશે. ગુજરાતમાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણી હતી અને તેમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, અને તે વિજય બાદ હવે ત્યાં વિજય સરઘસની તૈયારીઓ થઈ રહી છે. હવે આતશબાજી થશે, મોઢા મીઠા કરાવવામાં આવશે. આ તમામ વસ્તુઓ અહીં કરવામાં આવશે. આપને જણાવી દઉં ભારતીય જનતા પાર્ટી જીતી છે. મહારાષ્ટ્રમાં એનડીએ આગળ છે, ઝારખંડમાં જેએમએમ આગળ છે. નવા સમાચાર અને નવા અપડેટ સાથે અમે ફરી એકવાર આવીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.